અમને પણ ખબર નથી કે સવારના પોરમાં આવો નજારો જોવા મળશે. પુષ્પાની જેમ આ બઠ્ઠી ગાડી થઈ ગઈ હતી. થયું એવું કાંઈક કે શુક્ર સૂરજ ઉગી ગયો ને આપણે નીકળી ગયા ટિફિન લઈને કારખાને. હું ને સાગરો જતા હતા કારખાને મસ્ત મજાના નજારા જોતા જોતા. થોડાક આગળ ગયા હતા રાજપાલ યાદવ જેવા કાકા જતા હતા. જોઈ જો અસલ રાજપાલ યાદવ જેવા. અને એ પૂછતા હતા અમને, ચોલી કે પીછે ક્યાં હે? ચોલી કે પીછે ક્યાં? પછી તો અમે આ રાજપાલ યાદવના ગુજરાતી દર્શન કરીને આગળ જતા હતા. એમનું મોઢું જોયું તરત જ અમને ખબર એવી પડી કે એ કાકાનું મોઢું જોયું એટલે આ ગાડી ઊંધી બઠ્ઠા જેવી થઈ ગઈ. कैसे लोग रहते हैं यार यहाँ पर? चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. ને મસ્ત મજાની થઈ ગઈ હતી. ચારે ચાર વ્હીલર હતા. એના દર્શન કરીને અમે આગળ હાલતા જતા હતા. પછી એમ થયું કે કાકાના દર્શન ન કર્યા હોત તો સારું હતું. ગાડી બિચારી ઊંધી થઈ ગઈ. થોડાક જ આગળ ગયા હતા એસટીકા કારખાનું આવી ગયું. એસટીકા કારખાનાના અમે કર્યા દર્શન કરીને અમે જતા હતા આગળ. અંદર જઈને જોયું તો બધા ખિલાડી થતા હતા તૈયાર ચોકા છક્કા મારવા હાટું. અને અમે થઈ ગયા તૈયાર. થોડાક આગળ ગયા હતા સનત જય સૂર્યા ઉર્ફે કલેજો જાતા હતા. અને થોડું 2-3 ડાયલોગ મસ્ત મજાના કહેતા હતા. પછી તો ફિલ્મ પડાવી લીધી અને 2-3 દઈ દીધી. આવડો આ એકય પેક બોડી બતાવતો હતો. ઓલો કે 2 પેક મારા કે. પછી અમે થાકી ગયા ને વયા ગયા દુકાને નાસ્તો કરવા. रात्रि अभी मैं चला जाऊंगा 20 रुपया तुम्हारा गया तो उसको बोल दे वो भाग गया जा रहा हूँ कुछ ले लूं मीठा खा लेता हूँ 20 का मीठा खा लूं बोलो भाई का किए रात्रि विमल खा विमल थोड़ा सा खा लूं તો નાસ્તો કરીને પાછા આપણે જતા હતા અંદર કારખાનાની અંદર. કારખાના અંદર જઈને તરત જ આપણે મારવાનું ચાલુ કર્યું. ફિલ્મ મારતા હતા આપણે. અને ફિલ્મ મારીને તરત જ આપણે જોયું કે ગામ આખું નવરું થઈને વહી ગયું. તો આ લોકો ડિસ્કો જ કરે છે. આજ તો ગુંદી કટાઈ નાખી આખું ગામ ઘરે વહી ગયું. પણ અમે ઘરે જવાનું નામ નતા લેતા. અને આ હજી બેહણી જ મારે હરિયા જોવો તમે. અને આ બાજુ જોયું તો આ 2 પેક બતાવતો હતો. આવડો આ જાતા સલાહ દઈ ગયો કે આના કરતા બાયું રાખી હોત ભેગી તોય વેલા હાર તમે નવરા થઈ જાય. વાહ ક્યા સીન હે.